આજે ગોંડલ બારની અંદર જે તમામ વકીલ મિત્રોનો સહકાર મળ્યો એ માટે સૌથી પહેલાં તો સૌનો ધન્યવાદ. અને હંમેશા વકીલની જે એકતા જળવાય અને વકીલોનું માન સન્માન જળવાય એનું વિઝન મારું પહેલેથી રહ્યું છે. આ વખતે મને એવું થયું કે ભાઈ જે હું એકલી અવાજ ઉપાડું છું એના બદલે જો હું બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં જાઉં તો બધાયનો અવાજ થઈ અને હું કાઉન્સિલમાં બાર કાઉન્સિલ ઓફ જે ગુજરાત છે એની અંદર તમામ વકીલોનો અવાજ પહોંચાડી શકું. જુનિયર વકીલ હોય, મહિલા વકીલ હોય કે પછી સિનિયર વકીલો હોય, આ તમામનો અવાજ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત સુધી પહોંચે. અને સમસ્યાના સમાધાનની વાત ત્યારે આવે કે જ્યાં સુધી જ્યારે સાચી સમસ્યા ત્યાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને ખબર પડે. અત્યારે મોટે ભાગે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત સુધી સાચી સમસ્યાઓ પહોંચતી જ નથી. એટલે સૌથી પહેલાં તો હું કામ જ એ કરીશ કે સૌથી પહેલાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની અંદર હું સાચી સમસ્યાઓ પહોંચાડીશ અને પછી એના સમાધાનના પૂરેપૂરા પ્રયત્ન કરીશ. અને આજ જે મારા વિઝન સાથે અને જુનિયર, સિનિયર અને મહિલા તમામ વકીલોના વેલફેર માટે ખરા અર્થમાં કામ કરવા માટે હું બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી લડવા જઈ રહી છું. અને એના માટે અત્યારે મને વકીલોનો સારો એવો સપોર્ટ મળી રહ્યો છે અને આ જ સપોર્ટ આપ સૌ બનાવી રાખો એવી મારી આશા છે. અત્યારે મુખ્ય મુદ્દો છે તો સૌથી પહેલાં તો મારો પ્રાથમિક મુદ્દો એ જ છે કે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં કોઈ વકીલ ફોન કરે ને તેના ફોન જ નથી ઉપાડતા. ફોન જ કોઈ વ્યક્તિ ન જેની માતૃ સંસ્થા છે એની અંદર એનો ફોન ન ઉપડે તો કોઈ પણ જે હેરાન થયેલો વકીલ છે ક્યાં છે. બીજો અત્યારે જે મુદ્દો ઉપડી રહ્યો છે કે હિસાબની અંદર કોઈ પારદર્શિતા નથી. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનું જે ફંડ છે એમાં ક્યાંક ને ક્યાંક નાનામાં નાના વકીલનો ફાળો હોય છે. તો એનો ફંડ ક્યાં યુઝ થાય છે એ જાણવાનો દરેકે દરેક વકીલને પૂરેપૂરો અધિકાર છે. એટલે એ પણ હિસાબની અંદર પારદર્શિતા લાવીશ. તમામ જે વકીલ છે, મહિલા વકીલો, એના માટે સપોર્ટ કમિટી બને એને મેટર્નિટી લીવ દરમિયાન એની મદદ કરે. જુનિયર વકીલો માટે તાલીમ વર્ગો આવે અને એ પ્રેક્ટિકલ તાલીમ વર્ગો. જે અત્યારે સેમિનાર ને લેક્ચર છે એ તો તમને ગમે ત્યાંથી પેઇડ પણ મળી જાય, તમે પેઇડ કોર્સ લો તો પણ મળી જાય, પણ જે પ્રેક્ટિકલ નોલેજ મળવું જોઈએ એ પ્રેક્ટિકલ નોલેજ નથી હોતું. તો એના માટે પ્રેક્ટિકલ નોલેજ મળે એવી વ્યવસ્થા ઊભી કરવાની, આવા બધા મુદ્દાઓ સાથે હું અત્યારે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીની અંદર ઝંપલાવી રહી છું.